નમસ્કાર. યુવા પ્રગતિ યુએસએ વોરા વેલફેર ફાઉન્ડેશન રાજકોટ તેમજ અન્ય દાતાઓના આર્થિક સહયોગથી સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટના ઉપક્રમે યોજાયેલ શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશિપ તથા ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ વિતરણમાં હું પુષ્ટિ રામાણી અને હું કૃતિ મહેતા આજના આ મંગલમય પ્રસંગે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમિહ વિદ્યતે, અર્થાત આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર ખરેખર બીજું કશું જ નથી. શ્રીમદ રાજચંદ્રના શબ્દમાં કહું તો જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. જેમ દોરો પરોવેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાન હોવાથી જગતમાં ભૂલા પડાતું નથી. આજે આવા જ જ્ઞાનના ઉપાસકોના જ્ઞાન યજ્ઞમાં સમિત પૂરું પાડવા તેમજ અભ્યાસમાં તેજસ્વી એવી બાળાઓના શિક્ષણના ક્ષેત્રે સફળતાના શિખરો સર કરવાની ઉર્જાનું ઈંધણ પૂરું પાડવા માટે યોજાયેલ આ સમારંભની શુભ શરૂઆત ગીત ગાનથી કરીએ, જેના નામ છે જયની ગઢવાણા, ક્રિશાબા જાડેજા, શ્રુતિ લાંબા, વિશ્વા પરમાર. હાર્મોનિયમ ઉપર સાથ આપી રહ્યા છે અમારી શાળાના શિક્ષિકા શ્રી મીનાક્ષીબહેન ગજ્જર અને ઢોલક પર તાલ આપી રહ્યા છે અમારી શાળાના વિદ્યાર્થી અર્ચનભાઈ જાની તથા તબલા પર તાલ આપી રહ્યા છે જેનિશ મહેતા. અને ગીતના શબ્દો છે, તેરી વાણી કી બંજાવું તાન, એસા દે મુझको માં વરદાન.
ખૂબ જ સુંદર રજૂઆત કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની વિશિષ્ટ સંસ્કૃતિ છે. ભારતીય સમાજ એ અતિથિ દેવો ભવની ઉત્કૃષ્ટ ભાવના સાથે જોડાયેલ છે. તો આવો સંસ્થાની પ્રણાલી મુજબ આપણે પણ આજના સમારંભના માનવંતા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરીએ. શબ્દોથી સ્વાગત કરવા માટે હું સિસ્ટર નિવેદિતા બાલ મંદિર વિભાગના વિદ્યાર્થી શ્રીહાન ગોહેલને નમ્ર વિનંતી કરું છું. શ્રીહાન ગોહેલ. નમસ્કાર. આજે સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા યોજાયેલ સ્કોલરશિપ વિતરણ પ્રસંગે અધ્યક્ષ તરીકે પધારેલા માનનીય શ્રી ખુશ્બુબેન ડોશી, અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રી ઉત્સવભાઈ ડોશી, સંસ્થાના સંસ્થાપક સ્વર્ગસ્થ ઉષાબેન જાની, શ્રી ગુલાબભાઈ જાની, શ્રી બળવંતભાઈ દેસાઈનું હું શ્રીહાન ગોહેલ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન વતી હાર્દિક સ્વાગત કરું છું. અમારા નિમંત્રણને માન આપીને પધારેલા આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એકવાર એટલે પછી સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ સુંદર રજૂઆત કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો શ્રીહાનભાઈ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરીય રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે. જે સુખ તમને અનંત સમૃદ્ધિ કે મહેલોથી નહીં મળી શકે તે સુખ તમને ઉત્તમ પુસ્તકોમાંથી મળશે. તો આવો આપણે પણ જ્ઞાન અને શાંતિની સુવાસ ફેલાવતા પુસ્તક ગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરીએ. સૌ પ્રથમ સમારંભના અધ્યક્ષ તરીકે પધારેલ રાજુ એન્જિનિયરિંગ રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર ખુશ્બુબહેન દોશીનું પુસ્તક ગુચ્છથી સ્વાગત કરવા માટે સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન શાળા શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુલગ્રામની વિદ્યાર્થીની પ્રિયાબહેન મઘરોલાને હું નમ્ર વિનંતી કરું છું. શ્રી પ્રિયાબહેન. આભાર આપનો ખુશ્બુબહેન. આભાર આપનો પ્રિયાબહેન. ત્યારબાદ આજના કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પધારેલા રાજુ એન્જિનિયરિંગ રાજકોટના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર માનનીય શ્રી ઉત્સવભાઈ દોશીનું પુસ્તક ગુચ્છથી સ્વાગત કરવા માટે સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન શાળા શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુલગ્રામની વિદ્યાર્થીની ઉષાબહેન ભાલિયાને હું નમ્ર વિનંતી કરું છું. શ્રી ઉષાબહેન. આભાર આપનો ઉત્સવભાઈ. આભાર આપનો ઉષાબહેન. ત્યારબાદ આજના આ જ્ઞાનવર્ધનના કાર્યક્રમનો પરિચય આપવા તેમજ અતિથિઓનો પરિચય આપવા સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક માનનીય શ્રી દીપકભાઈ જોશીને હું નમ્ર નિવેદન કરું છું. શ્રી દીપકભાઈ. નમસ્કાર. સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શ્રી જાની સાહેબ, આજના આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય ખુશ્બુબેન દોશી, કાર્યક્રમના અતિથિ વિશેષ માનનીય શ્રી ઉત્સવભાઈ દોશી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના નિયામક માનનીય શ્રી રશ્મિકાંતભાઈ, આચાર્ય શ્રી મહેશભાઈ, આચાર્ય શ્રી ભાવનાબહેન, દૂર સુદૂરથી આવેલા આપ સૌ તેજસ્વીની બહેનો, ગુરુવર્યો અને સૌ નિમંત્રિતો, આજના આ નારી વંદના અને જ્ઞાનોદયના ઉષા કિરણો પ્રસારવાના આ કાર્યક્રમમાં હું આપ સર્વેનું સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન વતી હાર્દિક સ્વાગત કરું છું. 1968ની સાલ જૂન મહિનો એક પુણ્યાત્માના
આશીર્વાદથી આ સંસ્થાનો પ્રારંભ થયો. 25 વર્ષ ખૂબ જ તેજોમય રીતે પસાર કર્યા. શિક્ષણ ક્ષેત્રે અનેક અવનવા પ્રયોગો કર્યા, નવી કેડીઓ કંડારી અને સમાજમાં સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલે નવા જ માપદંડ ઊભા કર્યા. 25 વર્ષની સુદીર્ઘ યાત્રા થઈ. કેળવણીકારો અને સમાજના પ્રબુદ્ધજનો તરફથી પૂજ્ય જાની સાહેબ અને ઉષાબેનને એક ચેલેન્જ આપવામાં આવી કે હવે કંઈક નવું કરો. સમાજને 25 વર્ષ શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું આપ્યું અને એ ચેલેન્જના ભાગરૂપે 1993ની સાલમાં યોગાનુયોગ પૂજ્ય મહાત્મા ગાંધીજીની શતાબ્દી વર્ષ પણ 125મી જન્મ શતાબ્દી ચાલતી હતી. એના અનુસંધાને એવો કાર્યક્રમ નક્કી કરવાનું નક્કી થયું કે જેમાં ગાંધીજીને પણ અંજલિ અપાય. 1968માં નિવેદિતાને અંજલિ આપવા માટે શાળા સંકુલ શરૂ કર્યું અને હવે 25મા વર્ષે ગાંધીજીને અંજલિ આપવા માટે આ એક ગામડાના વિદ્યાર્થીઓનું કલ્યાણ થાય, ઉદ્ધાર થાય એવો એક કાર્યક્રમ શરૂ થયો અને એનું નામ સ્કૂલ ઓન વ્હીલ્સ. 25 વર્ષના આ ગાળામાં એવો વિચાર થયો કે વિષય શિક્ષણ તો શાળાના બધા જ શિક્ષકો આપે છે, ત્યાં તો તેજસ્વી શિક્ષકો છે, વિદ્વાન શિક્ષકો છે, તો આપણે કંઈક એવું આપીએ કે જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. શહેરના જે બાળકો પામે છે અને ગામડાના વિદ્યાર્થીઓ મેળવી શકતા નથી એવી કંઈક પ્રવૃત્તિઓ આપીએ અને આજે 30 વર્ષ થયા આ પ્રવૃત્તિને. એ દરમિયાન 36 અવનવા કાર્યક્રમો આપણે લોન્ચ કર્યા છે, આપ્યા છે, જેમાં આરોગ્યલક્ષી પણ હોય, પર્યાવરણને લગતા પણ હોય, વ્યસન મુક્તિના પણ હોય, મેડિકલ કેમ્પ પણ હોય અને વાંચન શિબિર પણ હોય કે આ બધા કાર્યક્રમો એવા હતા કે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. છેલ્લા 2 વર્ષથી એક 37મો કાર્યક્રમ પણ અમે લોન્ચ કર્યો છે. 21મી સદી એની અંદર સોફ્ટવેર, કોમ્પ્યુટર એ બધાની બહુ જરૂર પડવાની છે. એટલે છેલ્લા 2 વર્ષ દરમિયાન અમે ડ્રોન ટેકનોલોજી, 3D ટેકનોલોજી એના અભ્યાસક્રમો પણ શરૂ કર્યા છે અને ધીમે ધીમે એ દિશામાં પણ આપણો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. 2008-9ની અંદર આ સંસ્થાના સંસ્થાપિકા પૂજ્ય શ્રી ઉષાબેન જાનીનો અમૃત મહોત્સવ શરૂ થયો. અમે 24 જેટલા અવનવા સામાજિક અને શૈક્ષણિક ઉપયોગી કાર્યક્રમો કર્યા. એ વખતે ઉષાબેન તો મહિલા સશક્તિકરણના પરમ ઉપાસક, પરમ જ્યોતિર્ધર. એમણે શાળાની અંદર તો, રાજકોટની અંદર તો ઘણા બધા મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કર્યા. અમારા સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રમાં પણ ઘણા બધા કાર્યક્રમો કર્યા, જેવા કે ગાર્મેન્ટ મેકિંગ, ફેશન ડિઝાઇનિંગ, પ્રી પીટીસી. આ બધા કાર્યક્રમો દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટેના કાર્યક્રમો કર્યા. પરંતુ એમને લાગ્યું કે હજી ગામડાની બહેનો માટે મારે કંઈક કરવું જોઈએ. એમના ધ્યાનમાં આવ્યું કે ધોરણ 7, આ જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે પ્રાથમિક શિક્ષણ 7મા ધોરણમાં પૂરું થતું હતું કે 7મા ધોરણ પછી દીકરીઓ ઉઠી જાય છે શાળામાંથી, એને આગળ ભણવું છે પણ એની પાસે પૂરી તક નથી. ગામડામાં હાઈસ્કૂલ નથી, નજીકના ગામડામાં મોકલતા મા બાપ બહુ બીએ છે સામાજિક આપણા કારણોને કારણે. અને પરિણામે એવી સ્થિતિ આવી કે આ બહેનો ધોરણ 7 પાસ કરી અને કાં તો ખેતમજૂરીમાં લાગી જાય, કાં તો ઘરકામમાં લાગી જાય અને કાં તો પછી આપણને બહુ દુઃખ થાય કે બાળ લગ્નોની દિશામાં એ લોકોએ આગળ વધવું પડે. મિત્રો, આપને જાણીને આનંદ, એક વિષાદ થશે, દુઃખ થશે કે આજે 21મી સદીમાં 2025નું વર્ષ આવી ગયું ત્યારે ગઈકાલે એક રિપોર્ટ આવ્યો છે કે ભારત દેશમાં આજે પણ 22% માંડી અને 33% સુધી બાળ વિવાહ થઈ રહ્યા છે.
તો આવી બહેનો છે, તેજસ્વીનીઓ છે, જે ભવિષ્યની અંદર ખૂબ સુંદર પ્રગતિ કરી શકે એમ છે, એને મુરઝાતી જોઈને ઉષાબેનનું હૃદય કકડી ઉઠ્યું અને એણે નક્કી કર્યું કે ગમે તે થાય હું આ દીકરીઓને ભણાવીશ. સૌથી મોટો પ્રશ્ન આ દીકરીઓ માટે અને એના વાલીઓ માટે આર્થિક સંકળામણનો હતો અને એ ઉષાબેને નક્કી કર્યું કે હું કમસે કમ 7500 દીકરીઓને ધોરણ 8 થી 12 સુધી તો ભણાવીશ. એણે 12 ધોરણનો ક્રાઇટેરિયા એટલે નક્કી કર્યો કે બહેનો 12 ધોરણ સુધીમાં મેચ્યોર થઈ જાય. 12મા ધોરણ પછી એ કોઈ પણ નાની મોટી નોકરી પણ કરી શકે, પ્રી-પીટીસી કરીને શિક્ષિકા બની શકે, આંગણવાડીમાં કાર્ય કરી શકે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈ શકે અને આવી નાની મોટી નોકરીઓ કરી. આ બહેનોને માટે એનું એક નાનકડું આકાશ પણ બહુ મોટું આકાશ છે. તો આવી રીતે આ એક કાર્યક્રમ શરૂ થયો. કાર્યક્રમના પ્રારંભે આર્થિક ખેંચ તો હતી જ, પણ આપણા પૂજ્ય જાની સાહેબ અને ઉષાબેનનું તપ એવું છે, એની નિષ્ઠા એવી છે, એમના વહીવટની પારદર્શિતા એવી છે કે સહકાર મળતો ગયો અને આ કાર્યક્રમ દિવસે દિવસે વિકસતો ગયો અને એના પરિણામોથી પ્રેરાઈને કેટલીક જે સંસ્થાઓ છે, PGVCL જેવી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જેવી, એને પણ કહ્યું કે અમે અમારી તરફથી 100 દીકરીઓને દર વર્ષે ભણાવીશું, એનો માટેનો ખર્ચ આપીશું. તો આ એક ભવ્ય પ્રોગ્રામ શરૂ થયો. આ કાર્યક્રમને પરિણામે જે પરિવર્તનો આવ્યા છે એ બહુ ક્રાંતિકારી પરિણામો છે. આ કન્યા કેળવણીને કારણે ત્યાંના જે શિક્ષકો છે, ગ્રામીણ વિસ્તારના આચાર્યો છે, વહીવટકર્તાઓ છે, એમણે જે રિપોર્ટ આપ્યા કે અમારી સંસ્થામાં 8-10 દીકરીઓ જ ભણતી હતી, એને સ્થાને આજે 80-90-100 દીકરીઓ ભણતી થઈ છે, માત્ર આ સ્કોલરશિપને કારણે. કેટલીક એવી જ્ઞાતિઓ હતી, પછાત જ્ઞાતિઓ, કે જે પોતાની દીકરીઓને હાઈસ્કૂલમાં ભણાવવા માટે તૈયાર નથી થતી, એ દીકરીઓ પણ હવે હાઈસ્કૂલમાં ભણતી થઈ છે. કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું અને બન્યું શું કે આ બધી દીકરીઓ પોતાના વ્યવસાય શરૂ કર્યા, નાના મોટા નોકરીઓ મેળવી. અને હમણાં જ મને આદરણીય શ્રી વેલજીભાઈએ કહ્યું કે આ સ્કોલરશિપને કારણે ભણેલી અમારી શાળાની ઓછામાં ઓછી 15 વિદ્યાર્થીનીઓ આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, પ્રાથમિક શિક્ષિકાઓ થઈ છે, હમણાં જ વનરક્ષક તરીકે પણ નિમણૂક પામી છે. તો આ એક કેટલું મોટું કામ છે કે જે બહેનો ખેત મજૂર થવાની હતી, પોતાનું ઘર સંસાર સંભાળી લેવાની હતી, એ હવે બીજાને ઉપયોગી થઈ શકે છે, સમાજમાં ઊંચું માથું કરીને જીવી શકે છે. આ યોજનાને પરિણામે આજે છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. આજ સુધીમાં 6020 દીકરીઓને 3 કરોડ અને 42 લાખ રૂપિયાની સ્કોલરશિપનું આ સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી વિતરણ કરવામાં આવ્યું છે. તો ધોરણ 12 પછી શું? એ પણ એક સાથે જ વિચાર આવ્યો કે જે વિદ્યાર્થીઓને આજે તો ખર્ચાળ થઈ ગયું છે શિક્ષણ, મેડિકલ, એન્જિનિયરિંગ, નર્સિંગ, કે જેની અંદર જોબ ઓપોર્ચ્યુનિટી પૂરેપૂરી છે, ઊંચી ફી છે, તેજસ્વી છે, પણ ભણવું છે, પૈસા નથી, તો એને માટે શું કરવું? તો એને માટે ઉચ્ચ સ્કોલરશિપની યોજના પણ શરૂ કરી અને એ યોજનાની અંદર આપણે સારી એવી રકમ લોન સ્કોલરશિપ તરીકે આપીએ છીએ, ગુડ ફેઇથથી આપીએ છીએ. અને આજની તારીખે 552 જેટલા વિદ્યાર્થીઓ ડૉક્ટરી, એન્જિનિયરિંગ, નર્સિંગ, MBA જેવી શાખાઓમાં પ્રવેશ મેળવીને પોતાનું જીવન સુધારી શક્યા છે. એને માટે 5 કરોડ અને 43 લાખ રૂપિયા જેવી રકમ આપણે આપી શક્યા છીએ. એ પણ ઘણી મોટી રકમ છે. આમ બંને યોજનાની થઈને આપણે 9 કરોડ જેવી રકમ આજ સુધીમાં
વિતરિત કરી છે. આને માટે દેશ વિદેશથી દાન મળે છે. પણ પૂજ્ય જાની સાહેબ અને ઉષાબેન શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે એટલું બધું કામ કરે છે કે એમને કેટલા બધા એવોર્ડ મળ્યા છે, કેટલી બધી પુરસ્કાર મળ્યા છે, પણ એમણે પોતાને મળતી આ બધી જ રકમ જેની કિંમત લાખો રૂપિયામાં થાય, એ હું આંકડો નહીં કહું કારણ કે મને ના પાડી છે, એ પણ એમણે આ કન્યાઓ માટે સમર્પિત કરી દીધી છે. તો આ એમનો ત્યાગ છે. મિત્રો, આ યોજનાને પરિણામે આપણું ભાવિ એક જ ઈચ્છા છે કે આપણા દેશનું જે ગરીબી પોવર્ટી લાઇનમાંથી સમાજ ઉપર આવે. અત્યારે તમે બધા નસીબદાર છો કે આ એક યોજનાનો તમને લાભ મળી રહ્યો છે. ભારત દેશની વસ્તી 140 કરોડ છે, એમાં લગભગ 65-70 કરોડ જેટલી બહેનો છે. તમારા જેવી ભણવાની ઈચ્છા ધરાવતી બહેનો લગભગ 15 કરોડ છે. એમાંથી તમે આટલી જ બહેનોને આ લાભ મળે છે. પૂજ્ય જાની સાહેબ અને ઉષાબેને જે તપ માંડ્યું છે એનો બરાબર લાભ લેજો. લાભ એવી રીતે લેજો, જ્ઞાન એવી રીતે પ્રાપ્ત કરજો કે જેથી અમને ગૌરવ થાય, દાતાઓને ગૌરવ થાય કે અમે જેમને દાન આપ્યું એણે એ સવાયું કરીને બતાવ્યું, બમણું કરીને બતાવ્યું. અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે આ ઉષાબેનના નામ સાથે સ્કોલરશિપ જોડાયેલી છે. ઉષાબેન શું હતા એ કહેવાના માટે હું અત્યારે બહુ નાનો માણસ ગણાવ, પણ એમના ત્યાગ, એમનું સમર્પણ, એમની નિષ્ઠા, એમની વિદ્વતા, આ ગુણો તમે ઉતારજો કારણ કે એના નામની સ્કોલરશિપ તમને મળી છે. ત્યાગ તો કેવો! કોલેજની અંદર પ્રોફેસર હતા જાની સાહેબ અને ઉષાબેન. રામકૃષ્ણ આશ્રમના સ્વામી આત્મસ્થાનંદજીએ કહ્યું કે રાજીનામું આપી દો, લાખો રૂપિયાનો પગાર, દેશનો આરામ ભરેલી નોકરી. એમણે જો નોકરી ચાલુ રાખી હોત તો આજે 1.5-2 લાખ તો પેન્શન મળતું હોત. પણ સ્વામીજીના એક આદેશ પ્રમાણે એને ત્યાગી દીધી નોકરી, આટલો ત્યાગ કરી દીધો. ઉષાબેન વિશે આપ સૌ નહીં જાણતા હો, એણે આ જીવન સોનાનો દાગીનો પહેર્યો નથી. આવી એ વિભૂતિ હતા. એમના જીવનમાંથી આપણે એના સદ્ગુણોને ઉપર ઉતારીએ અને તો જ આ સ્કોલરશિપ છે એ સાર્થક થતી ગણાશે. આવા આ ગૌરવવંતા કાર્યક્રમમાં આજે જે અતિથિ વિશેષ તરીકે અને અધ્યક્ષ તરીકે પધાર્યા છે એ તમારા માટે ઉત્તમ રોલ મોડેલ છે. અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી ખુશ્બુબેન પધાર્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્કૂલના જે વિદ્યાર્થીની ગુજરાતી માધ્યમમાં જ ભણેલા, પણ એમણે આર્કિટેક્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, યુકેમાં જઈને MBAનો અભ્યાસ કર્યો અને આજે માત્ર ભારતની નહીં, ગુજરાતની નહીં, પણ વિશ્વની એક ખ્યાતનામ પ્લાસ્ટિક એન્જિનિયરિંગની કંપની રાજુ એન્જિનિયરિંગ કંપનીમાં એ મેનેજિંગ ડિરેક્ટર છે. એમની પાસે 2000 માણસોનો તો સ્ટાફ છે. કુશળ સંચાલન કરે છે. અને સૌથી વધારે તો એ કે એમને તમારા જેવી દીકરીઓને ભણાવવામાં બહુ રસ છે, એમને વ્યવસાય આપવામાં રસ છે, એમને પગભર કરવામાં રસ છે. એમની ફેક્ટરીની અંદર 350 જેટલી કરતાં પણ વધારે દીકરીઓ સેવા આપે છે, કામ કરે છે અને પગભર થઈને જીવે છે. આ સંસ્થામાં રહેવું, ભણવું એટલે આ સંસ્થાના સદ્ગુણોના જીવનમાં ઉતારવા. અમને ખુશ્બુબેને કહેલું કે અહીંથી મને સૌથી જો ગમ્યું હોય તો સ્વચ્છતાનો અભ્યાસ જે પાઠ છે એ હું શીખી. જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે એ તો આપણે પણ ત્યાં ગામડાઓની અંદર સ્વચ્છતાનું કામ કરીએ છીએ, સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ, ખ્યાલ છે. પણ આ તો આટલા મોટા અધિકારી, આટલા મોટા મેનેજિંગ ડિરેક્ટર, એણે પોતાના ફેક્ટરીની અંદર એનો જે ચેરમેન હોય ત્યારથી માંડીને નાનામાં નાના માણસ, સિક્યુરિટીના માણસ સુધી બધાને
કહ્યું છે કે આપણે આપણી જગ્યા આપણે જે સ્થાને બેઠા છે એની સફાઈ આપણે જ કરવાની છે. તો આ એક બહુ મોટો ગુણ એમણે અહીંથી શીખા, અને એ શીખા એટલું જ નહીં, આત્મસાત કર્યો અને બીજા પાસે એ આત્મસાત કરાવ્યો. તો એવા ખુશ્બુબેનનું હું સ્વાગત કરું છું. અતિથિ વિશેષ છે ઉત્સવભાઈ દોશી. ઉત્સવભાઈ દોશીએ જર્મનીની અંદર પોલિમર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, સાથે સાથે મિકેનિકલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો, અને તેઓ પણ આ 2000 કર્મચારીઓવાળી રાજુ એન્જિનિયરિંગનું કુશળ સંચાલન કરે છે, એનો વહીવટ કરે છે. આજે 5 વ્યક્તિનો સ્ટાફ હોય એને પણ કામ લેવું બહુ મુશ્કેલ છે, ત્યારે 2000 વ્યક્તિઓ પાસેથી કામ લે છે. ઉત્સવભાઈ એટલા બધા વિનમ્ર છે કે આટલા મોટા માણસ, બંને ભાઈ બહેન, કે જાની સાહેબ અને ગુરુ ભક્તિ એવી કે જાની સાહેબે કહ્યું કે તમારે આવવાનું જ છે અહીંયા, તો સેજ પણ વિલંબ લગાડ્યા વગર આપણી વચ્ચે આવ્યા છે. અને એમના આપણને આજે વ્યક્તવ્યનો પણ લાભ મળશે, એમના અનુભવનો પણ લાભ મળશે. તો એવા ઉત્સવભાઈનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અંતમાં આપ સૌને ખાસ વિનંતી કે અહીંથી જે તમે શીખો છો, આજે તમે લાભાર્થી છો. આ સ્કોલરશિપથી તમે એવું જ્ઞાન પ્રાપ્ત કરો, એવી વિદ્યા પ્રાપ્ત કરો કે આવતીકાલે તમે આ કાર્યક્રમના સહયોગી બનો. એવું બને કે આજે તમે લાભ લેવા માટે આવ્યો છો, સ્કોલરશિપ લેવા માટે આવ્યો છો, કાલે એવી સ્થિતિ આવે કે તમે એક દીકરીને લઈને આવશો, જાની સાહેબને કહેશો કે સાહેબ આ સંસ્થાની સ્કોલરશિપથી હું અહીં આગળ વધી છું, આ દીકરીને હું ભણાવીશ, એનો ખર્ચ હું આપીશ. તે દિવસે અમારી છાતી પણ ગજગજ ફૂલશે. બહેનો, આ દેશની અંદર બધા જ ક્ષેત્રોમાં બહેનો આગળ વધી છે. ભાઈઓ માટેનું જે રિઝર્વ ગણાતા, આઉટફિલ્ડની ડ્યુટી ગણાતી, મિલિટરી ડ્યુટી ગણાતી, એરફોર્સ, એમાં પણ આજે બહેનો પોતાનો રંગ બતાવી રહી છે. તો તમે પણ ધારો એ ક્ષેત્રમાં આગળ વધી શકશો, અને એને માટે તમારી પાસે પૂરતી તક છે. આવતીકાલે તમે જ્યારે અહીં આવો ત્યારે અમે ઈચ્છીએ કે આ ખુરશી ઉપર તમે બેઠા હો, તમારા અધ્યક્ષ સ્થાને આવો કાર્યક્રમ ચાલતો હોય, અને તમે એવી કેપેસિટી પ્રાપ્ત કરો કે તમે ભવિષ્યની અંદર તમે તો ઉગરી જ ગયા એમ માનો, પણ તમારી પેઢી પણ આગળ વધી જશે. કારણ કે આ દિવસ બીજા પાસેથી સ્કોલરશિપ લઈને ભણવાનો વખત તમને નહીં મળે. હું એમ ઈચ્છું કે તમારી આ છેલ્લી પેઢી હોય સ્કોલરશિપ લઈને ભણનારી, આવતીકાલે તમારે સ્કોલરશિપ આપીને બીજાને ભણાવવાવાળી તમે પેઢી બનો, એવી હું શુભેચ્છા પાઠવું છું. બહેનો, આજે ચેક મળશે તમને, એ માટે એક સૂચન ખાસ કરું, દર વખતે કરવા પડે છે કે જઈને વહેલામાં વહેલી તકે આપનું નામ જે બેંકમાં હોય એમાં અવશ્ય જમા કરાવી દેજો. ક્યારેક સંજોગો વસાત તમારે શાળા બદલવી પડે, સંસ્થા બદલવી પડે, તો એની જાણ આપની શાળામાં પણ કરો, અને અહીં પણ કિરીટભાઈને કરશો તો ભવિષ્યની અંદર આપણે જ્યારે આ કાર્યક્રમો કરવાના હોય ત્યારે અમને ઘણી અનુકૂળતા રહેશે. આપ સૌ ખૂબ આગળ વધો, ખૂબ જીવનમાં આગળ વધો અને વિકાસ કરો, એવી શુભેચ્છા. અસ્તુ. જય જગત. આભાર આપનો દીપકભાઈ. ત્યારબાદ સ્કોલરશિપ વિતરણનો અહેવાલ રજૂ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના નિયામક માનનીય શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદીને વિનંતી કરું છું. શ્રી રશ્મિકાંતભાઈ. નમસ્કાર. જેમની પ્રેરણા અને અથાગ મહેનતથી આ સંસ્થાએ આટલો વિકાસ કર્યો એવા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સંસ્થાપકો પૂજ્ય શ્રી ઉષાબેન અને શ્રી ગુલાબભાઈ જાની, આજના
અધ્યક્ષ રાજુ એન્જિનિયર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદરણીય ખુશ્બુબેન દોશી, આજના ચીફ ગેસ્ટ માનનીય શ્રી કેશવભાઈ દોશી, સિસ્ટર નિવેદિતા કન્ટિન્યુઇંગ એજ્યુકેશન સેન્ટરના નિયામક આદરણીય શ્રી દીપકભાઈ જોશી, સિસ્ટર નિવેદિતા સ્કૂલના પ્રિન્સિપાલ્સ શ્રી મહેશભાઈ, શ્રી ભાવનાબેન પરમાર, દૂર સુદૂરની શાળાઓમાંથી આવેલા ટ્રસ્ટી, તેમના ડાયરેક્ટર્સ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, આપણે દર વર્ષે અહીંયા મળીએ છીએ. આ જ પ્રોગ્રામમાં અનેક દીકરીઓ રિન્યુઅલ એટલે કે સતત ભણવામાં ચાલુ જ રાખે છે. એ જોઈને મને ઘણો જ આનંદ થાય છે. આ વર્ષે સૌથી અધિક આપણે જે ઓનલાઈન એપ્લિકેશન્સ આવે છે એમાં 992 એટલે કે લગભગ 1000 એપ્લિકેશન આવી છે. તમે લોકો ભણવાનું ખૂબ સિરિયસલી ચાલુ કર્યું અને અમારું કામ થોડુંક વધારી દીધું, કારણ કે અમારે ઘણી બધી છોકરીઓ ભણે છે, એની માટે હવે વધારે ને વધારે દાતાઓ ગોતવા પડે છે. એનો અમને આનંદ છે. 992 એટલે કે એક વખત 2009માં આપણે જ્યારે ચાલુ કર્યું ત્યારે 101થી પણ ઓછી એવી દીકરીઓને બદલે આજે 1000 જેટલી દીકરીઓ ભણવાનું ચાલુ કર્યું છે. એ ખૂબ જ આશાસ્પદ છે અને પ્રશંસનીય છે. આ પહેલાંના આજ સુધીના જે કંઈ આંકડા હતા એ તો શ્રી દીપકભાઈ આપને જણાવ્યા, એટલે એમાં હવે હું ટાઈમ નથી લગાતો. 24-25 માટે આ વર્ષે આ આપણો પહેલો ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ છે. દર વર્ષે આપણે બીજો કાર્યક્રમ PGVCLના ફંડમાંથી કરીએ છીએ. PGVCLના CSRના ફંડમાંથી આવતું હોવાથી એ આપણને છેક આખર તારીખમાં મળે છે. આજે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ તે 613 વધુ દીકરીઓ માટે 49 લાખ રૂપિયાના ચેક ડિસ્ટ્રીબ્યુટ કરશું. PGVCL વખતે આપણે વધુ ઓછામાં ઓછી બીજી 187 દીકરીઓને 12.5 લાખ રૂપિયાના ચેક વિતરણ થાય એવી આપણી તૈયારી છે. એટલે કે અત્યારના 24-25ના વર્ષ માટે આ વર્ષ માટે 800 દીકરીઓને આપણે લગભગ 61.4 લાખ રૂપિયાનું સ્કોલરશિપ વિતરણ કરશું. આ સાથે આ વર્ષના અંતે 6820 દીકરીઓને લગભગ 4 કરોડ રૂપિયા સુધીનું આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી ચૂક્યા હશું. એટલે કે પૂજ્ય ઉષાબેનનું જે પહેલાંનું લક્ષ્ય હતું, એમની જે ઈચ્છા હતી કે મારે 7500 દીકરીઓને ભણાવવી છે, એ આપ સૌના સહકારથી આવતા વર્ષે કદાચ આપણે પહોંચી શકીશું. અને એટલા માટે જ પૂજ્ય જાની સાહેબ હવે આગળને માટેની તૈયારીઓ કરવા માંડ્યા છે અને એને માટે આ સતત ચાલુ રહે એને માટેના પ્રયત્નો ચાલુ જ છે. આ જ રીતે આપણે 12મા ધોરણ પછી ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપીએ છીએ. એ બધા જ પ્રોફેશનલ કોર્સ લગભગ BA BCom સિવાયના બધામાં જેમાં વધારે ફી છે એમાં દરેકમાં આપણે કંઈક ને કંઈક મદદ કરતા જ રહીએ છીએ અને એ ગમે એમ કરીને કોર્સ પૂરા કરે એને માટે આપણે વ્યવસ્થા કરી આપીએ છીએ. મેડિકલમાં સૌથી વધુ જરૂરિયાત પડે છે, પછી એન્જિનિયરિંગમાં છે, BA BCA MBA MCA CA થવા માટે એમ પણ બધાની જરૂર પડે છે. એ બધાને આપણે આપતા જ રહીએ છીએ. આજ સુધીમાં
શેર એન્ડ કેર ફાઉન્ડેશન યુએસએની સ્કીમ E2G એજ્યુકેટ ટુ ગ્રેજ્યુએટ નીચે આપણે લગભગ 450 વિદ્યાર્થીઓને 4.67 કરોડ આપેલા હતા. અત્યારે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનની એ જ સ્કીમ ચાલુ જ છે અને એ મારફત આપણે નવા વધારાના સ્ટુડન્ટ્સને પણ મદદ કરીએ છીએ, જેની અંદર 72 વિદ્યાર્થીઓને બીજા 64 લાખ રૂપિયા આપણે આપી ચૂક્યા છીએ. થોડા વર્ષો પહેલાં આપણા ધ્યાનમાં આવ્યું કે ખાસ કરીને ગામડાની બહેનોને નર્સ થવા માટે ખૂબ ઈચ્છા હોય છે, પણ નર્સ થવા માટે પણ ઘણી બધી વધારે ફી થઈ ગઈ છે. આજે 1 થી 1.25 લાખ રૂપિયા માત્ર ANM GNM એવા કોર્સ માટે થાય છે. બહારગામથી આવે એટલે એને હોસ્ટેલમાં રહેવું પડે, એનો પણ ખર્ચ થાય. BSc નર્સિંગ કરવું હોય તો 1.5 લાખ ઉપર ફી થાય અને એમાં સૌથી વધુ તકલીફ પડતી હતી. એટલે આપણે યુવા પ્રગતિ USAના માધ્યમથી એમની મદદથી ખાસ સ્કીમ એઇસ કરીને એમ ફોર કોલેજ એજ્યુકેશન મોસ્ટલી એમાં નર્સિંગ માટે જ વધારે છે. ઉપરાંત પેરામેડિકલમાં પણ જો કોઈને જવું હોય તો આપણે બંનેમાંથી એક સ્કીમમાં એને સમાવી લઈએ છીએ. આવી નર્સિંગની અંદર પણ આજ સુધીમાં 88 દીકરીઓને આપણે 69 એટલે કે 69 લાખ રૂપિયા આપી ચૂક્યા છીએ. આજે આ બંને પ્રોગ્રામની નીચે 2024-25 આની અંદર આપણે સતત વર્ષ દરમિયાન અરજીઓ આવતી જ રહે છે. એટલે 1 કે 2 જ વખત જેમ આપણે સ્કૂલ ઓન વ્હીલ્સ માટે અત્યારે જે આ ગ્રામ્ય વિદ્યાર્થીઓને 9 થી 12 માટે કરીએ છીએ એમ નથી થતું, પણ કન્ટિન્યુઅસ ચાલતું હોય છે. પિરિયોડિકલી અમારે આપવા જ પડે છે. તો એના પહેલા તબક્કામાં આજે 33 વિદ્યાર્થીઓને બીજા 66 લાખ રૂપિયા 12મા ધોરણ પછીના કોર્સ માટે ઇન્ટરેસ્ટ ફ્રી લોન રૂપે આપવામાં આવશે. આ બધું થઈને ગ્રેજ્યુએટ કોર્સ માટે થઈને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે 642 વિદ્યાર્થીઓને 6.67 કરોડ રૂપિયા આજ સુધીમાં અપાઈ ચૂક્યા. બીજા પણ નાના મોટા પ્રોગ્રામ ચાલતા હોય છે. આજ સુધીમાં એ બધું થઈને 7,600 વિદ્યાર્થીઓને ટોટલી 10.98 એટલે કે 11 કરોડ રૂપિયા આપણે વહેંચી ચૂક્યા છીએ. અને દર વર્ષે આમને આમ ચાલતું જ રહે. આપ સર્વે પ્રગતિ કરતા જ રહો અને અમે શક્ય એટલી આપને મદદ કરતા જ રહીએ એવી શુભેચ્છાઓ સાથે આભાર. આભાર આપનો રશ્મિકાંતભાઈ. હવે હું આપણી સંસ્થાના સંસ્થાપક પૂજનીય શ્રી ગુલાબભાઈ જાનીને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે નમ્ર નિવેદન કરું છું. પૂજ્ય શ્રી જાની સાહેબ. મને આજે એ વાતનો ખૂબ આનંદ છે કે ઉષાબેન આપણી વચ્ચે નથી, પણ એ પરોક્ષ રીતે એણે જે કામ કરી રહ્યા છે એને બિરદાવવા આપણે અહીંયા ભેગા થયા છે. બીજો આનંદ મને એ વાતનો છે કે અમારા 2 પ્રિય વિદ્યાર્થીઓ ખુશ્બુ અને ઉત્સવ આજે અમારા ચીફ ગેસ્ટ છે. અમને એ વાતનો આનંદ છે કે કેટલા બધા વિદ્યાર્થીઓ અમારી પાસે ભણી ગયા અને તમે બધા પણ બીજી રીતે અમારા વિદ્યાર્થીઓ જ છો. અમને ખૂબ ચાહે છે અને આનું મૂલ્ય કદી પૈસામાં માપી શકાય નહીં. આ આખો કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે તમે બધા જ હમણાં પરિચય આપ્યો. ખુશ્બુબેન એક મોટી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે, ભાઈ ઉત્સવભાઈ પણ એ જ કંપનીના એક મુખ્ય પદે બધા છે, પરદેશમાં ભણ્યા છે, પણ એની નમ્રતા કેટલી છે.
તમે બધા પણ એના જેવા જ થઈ શકો. તમારે એવું રખે માનતા કે તમે ના થઈ શકો, તમે પણ થઈ શકો જ. અને એમાં અમારી યથકિંચિત કાંઈ પણ મદદની જરૂર હશે તો અમે જરૂર કરશું. મને આનંદ એ વાતનો છે, હમણાં જ હું ઉત્સવને કહેતો હતો કે આ વ્યવસાય જેવો પવિત્ર વ્યવસાય બીજો કોઈ નથી. અને અહીંયા તમને જે બદલો મળે છે પ્રેમનો, મને લાગે છે ભાગ્યે જ કોઈ વડાપ્રધાન કે પ્રમુખને પણ મળતો હોય કે ધનપતિને મળતો હોય. હમણાં મને એક દાખલો આપતો હતો. અમે એકવાર અમેરિકા જતા હતા વાયા લંડન, હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા તો એક ઇમિગ્રેશન ઓફિસર આવ્યો, આમ બાજુમાં આવી જાઓ, કડકાઈથી કીધું બાજુ, કે ભૂલ થઈ હશે આપણી, શું થયું હશે. પછી તરત જ થોડી વાર બાજુમાં રાખીને કે હસી પીડો ઓળખો ને સાહેબ મને કે હું મનીષ ઉદાણી, હવે તમારે મારે ઘેર આવવું જ પડશે, પછી તમારે જવા મળશે. આવો પ્રેમ મળે એનાથી વિશેષ જીવનમાં જોઈએ શું? મને કોઈએ પૂછ્યું, પત્રકારો ઘણા બધા ઇન્ટરવ્યૂ લે કે તમને આમાંથી શું મળે? મેં તો આમાંથી પ્રેમ મળે. અને આ પ્રેમનું કોઈ મૂલ્ય નથી. આજે મેં વળી એકવાર એવો જવાબ આપ્યો કે મારો સ્વાર્થ છે એટલે આ કરું છું. કે તમારો શું સ્વાર્થ? તમે તો નિસ્વાર્થ રીતે કરો છો. મને આમાંથી આનંદ મળે એ સ્વાર્થ ન કહેવાય? સતત આનંદિત રહેવું એના જેવું બીજી કઈ મોટી વાત હોય? અને બીજું, હવે જવાના છે ત્યારે હિસાબ તો આપવો પડશે ને. તો કહેશું ભાઈ આટલું કર્યું હતું, આ છોકરાઓને ભણાવ્યા હતા, આ અમને બધા પ્રેમ કરતા હતા. આનાથી વિશેષ કંઈ દુનિયામાં જોતું નથી. તમે બધાને ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે બધા જ તમારી જાતને જરા પણ એવું માનતા નહીં કે તમે ન કંઈ પ્રાપ્ત કરી શકો, ધારો તે કરી શકો. આપણે બધા, સ્વામી વિવેકાનંદે એમ કહ્યું, એવરી ચાઇલ્ડ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. તમારા બધામાં દિવ્યતા રહેલી છે. અને ભગિની નિવેદિતા એ છે ઇંગ્લેન્ડથી આવી આ દેશમાં જે સેવાનું કામ કર્યું એને આપણે બધા જ આગળ વધારી રહ્યા છીએ. તમને સૌને મારા ધન્યવાદ, આભાર. આભાર આપનો જાની સાહેબ. હવે હું શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશિપથી લાભાન્વિત થઈ રહેલ વિદ્યાર્થીની બહેનોને પોતાનો પ્રતિભાવ રજૂ કરવા નમ્ર વિનંતી કરું છું. સૌપ્રથમ સ્કોલરશિપ પ્રાપ્ત કરનાર આદર્શ હાયર સેકન્ડરી સ્કૂલ અમરાપુલ શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીની ભૂમિકા રણછોડભાઈ ડાભીને પોતાનો પ્રતિભાવ રજૂ કરવા નમ્ર વિનંતી કરું છું. શ્રી ભૂમિકાબહેન. આપ સર્વને મારા નમસ્કાર. ઈસવીસન 19મી સદીના અંતે હિન્દુ ધર્મની વિશ્વને ઓળખ કરનારા સંત રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદને ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. મારું નામ ડાભી ભૂમિકા રણછોડભાઈ છે. હું શ્રી આદર્શ હાયર સેકન્ડરી સ્કૂલ અમરાપુરમાંથી આવું છું. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંચાલિત શ્રી ગુલાબભાઈ જાની તેમજ સ્વર્ગવાસ થયેલા ઉષાબેન જાનીના આ ફાઉન્ડેશન દ્વારા મને હાલ સ્કોલરશિપ મળી રહી છે. તેથી હું આજે ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું. પરંતુ મેં જ્યારે મારા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ત્યારે અમારા ગામમાં મારે ઉચ્ચ શિક્ષણ મેળવવું હતું, પરંતુ અમારા ગામમાં માધ્યમિક શાળાનો અભાવ હોવાથી મારે બહાર અભ્યાસ કરવા માટે જવું પડે તેમ હતું. પરંતુ મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. ત્યારે અમારી શાળામાં સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના કર્મચારી શ્રી કિરીટભાઈ શુક્લાએ અમને આ ફાઉન્ડેશનની જાણકારી આપી. ત્યારે શ્રી આદર્શ હાયર સેકન્ડરી સ્કૂલ અમરાપુરના આચાર્ય શ્રી હરેશભાઈ રોજાસરા તેમજ ક્લાર્ક શ્રી રાજુભાઈ વડોદિયાએ મને ભલામણ કરી અને મને ધોરણ 12 સુધી સ્કોલરશિપ મળવાથી મને ભણવાની તક મળી. હું અત્યારે હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું. મારું સપનું PSI બનવાનું રહેલું છે. આ તકે
આ તકે હું સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનને હૃદયપૂર્વક આભાર માનું છું કે શિષ્યવૃત્તિ મળવાથી હું ધોરણ 12 સુધી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી શકી. આટલું જ નહીં, પરંતુ મારા જેવી ગામડાઓની અનેક દીકરીઓને આ સ્કોલરશિપ દ્વારા તે અભ્યાસ કરી રહી છે. તેમજ બધી જ દીકરીઓ વતી તેમજ મારા માતા પિતા વતી હું આ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંચાલિત શ્રી ગુલાબભાઈ જાની તેમજ સ્વર્ગવાસ થયેલા ઉષાબેન જાનીને તથા સમગ્ર સ્ટાફગણને હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. આભાર આપનો ભૂમિકા બહેન. ત્યારબાદ એચડી ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાંગોદરા શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની પ્રીતિ વિનોદભાઈ કટેશિયાને પોતાનો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી કરું છું. શ્રી પ્રીતિબહેન. અહીં ઉપસ્થિત શાળાના ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો તેમજ અહીં ઉપસ્થિત અતિથિઓ સૌને મારા નમસ્કાર. હું શ્રી એચડી ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમે 3 ભાઈ બહેન છીએ, 1 ભાઈ અને 2 બહેન. મારો ભાઈ ધોરણ 11માં ઉમિયા સંસ્થામાં અભ્યાસ કરે છે, જ્યારે મારી બહેન ધોરણ 9 સુધી ભણી હતી. આગળ ભણાવવા માટે મારા પપ્પાની પરિસ્થિતિ ખૂબ નબળી હોવાને કારણે તેને આગળ ભણાવી શક્યા નથી અને તે અત્યારે ખેતી કરે છે, જ્યારે હું ધોરણ 9માં એચડી ગાર્ડી વાંગોદરામાં અભ્યાસ કરું છું. અભ્યાસમાં આગળ વધવા માટે તેમજ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે બહેનોને આપની શાળામાંથી ઘણી બધી સહાય મળી રહી છે, જેથી બહેનો આર્થિક રીતે પગભર બની શકે છે અને પોતાના કુટુંબને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે સ્ત્રીઓ શિક્ષિત હશે તો જ દેશનો સર્વોત્તમ વિકાસ થશે. એક પાંખે પણ પક્ષી કાંઈ ઉડી શકતું નથી. સિસ્ટર નિવેદિતા સ્કૂલ તરફથી મને પણ ઘણી બધી સહાય મળી રહી હોવાથી હું વાંગોદરા સંસ્થા વતી તેમજ આચાર્ય શ્રી વત્સલાબેન મકવાણાના વતી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતે એટલું કહેવા ઈચ્છું છું કે તુલસી પંચને કે પીએ ઘટે ના સરિતા નીર, તુલસી પંચને કે પીએ ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ન ઘટે, કરે રઘુવીર સહાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર આપનો પ્રીતિબહેન. હવે હું એજ્યુકેટ ટુ ગ્રેજ્યુએટ વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ પ્રાપ્ત કરી ડિગ્રી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાનો પ્રતિભાવ આપવા માટે નમ્ર વિનંતી કરું છું. સૌપ્રથમ ગજેરા નર્સિંગ કોલેજ અમરેલીમાં MBBSમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી કૃષાલ રોહિતભાઈ ડોડિયાને પોતાનો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી કરું છું. શ્રી કુશાલભાઈ. Good afternoon. I won't take much of your time here today, but I just want to say that I'm deeply honored to stand before you to express my heartfelt gratitude to the USA Vora Welfare Foundation for their incredible support. A special thanks to Gulabhai Jani and Srimati Usaben Jani for your generosity and vision in helping students like me. Your kindness has opened doors to a brighter future. And I'm truly grateful for your belief in me and others, students like me who are in need. I would also like to thank Khushbuben Doshi and Utsav Bhai for your leadership and commitment to empowering students through the foundation. Your support has made it possible for me and others like me to pursue their further education without much worries. This scholarship not only eases my burden but also motivates me to work harder and make most of this opportunity. And I promise to honor your faith in me by striving for the excellence in my studies and continue this chain of good deeds by doing whatever I can in the future and help out others. Thank you. આભાર આપનો કૃષાલભાઈ. ત્યારબાદ બીજે પટેલ નર્સિંગ કોલેજ અમદાવાદમાં BSc નર્સિંગના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મારિયા ઘનશ્યામભાઈ મેરને પોતાનો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી કરું છું. શ્રી મારિયા બહેન.
Good afternoon, respected guests and all the members present over here. I am Maria and I am doing second year of BSc Nursing in Ahmedabad. It is an honor for me to stand over here today. I am filled with gratitude and deep sense of responsibility. As a beneficiary of interest-free loan program, I want to share my story and highlight the impact of this program on my life. Higher education has always been my dream, but the overwhelming cost seemed like impossible hurdle. My dream was to complete BSc Nursing, and this program gave me the chance to borrow funds without the burden of interest and allow me to focus on my studies. I have scored good marks in my previous exam, and this program has empowered me to chase my dreams and build a better future. Once I complete my BSc Nursing, I will repay the funds and even support and contribute fund to this program. It is a life-changing opportunity for me, and I want to ensure that other students like me can benefit from this program in the future. Last but not the least, I would like to thank the Share and Care Foundation and Sister Nivedita Foundation for believing in students like me and shaping my future. Thank you so much. આભાર આપનો મારિયા બહેન. હવે અનન્યા મેડિકલ કોલેજ કલ્લોલમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી જયેશ શ્યામલાલ ભખતિયાપુરીને પોતાનો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી કરું છું. શ્રી જયેશભાઈ. Good afternoon to all people present here. It is both honor and privilege to stand here and talk about a remarkable institution, the Sister Nivedita Foundation. It was started in 1968 and almost completed 57 years, and the profound impact it has had in continuing the legacy of a woman whose vision for India's youth still resonates strongly today. Sister Nivedita, who devoted her life to serving India, had a unique understanding in the transformative power of education. She believed that the future of a nation lies in the hands of youth and education, the foundation on which social change and progress is built. She worked tirelessly to uplift the marginalized, empowering them through knowledge and skill. Today, Sister Nivedita Foundation continues the mission. The foundation supports the education of young minds, particularly in the fields where talent is more needed, such as medicine, engineering, science, and other fields. It is very spirit of compassion and commitment that drives the foundation to support students with scholarship and financial assistance, ensuring that every deserving individual can pursue their dreams regardless of economic background. Students in the fields like MBBS face enormous financial challenges, and without enough support, many bright minds are forced to abandon their dreams. This foundation, providing loans with 0% interest so that students are not crushed under the weight of financial obligations and can focus on studies rather than the debt paying. Sister Nivedita envisioned a society where learning was accessible to all. It is an organization committed to creating an equitable future where every young person, regardless of their financial background, has the opportunity to make the bright future. Let us all take inspiration from the foundation's work and continue to support the education of all the youth. Thank you, Sister Nivedita, for providing me with financial assistance for pursuing my career in MBBS. Thank you, everyone. આભાર આપનો જયેશભાઈ. હવે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં MBBSના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી રણદીપ કનુભાઈ કાતરિયાને પોતાનો પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી કરું છું. શ્રી રણદીપભાઈ. જય દ્વારકાધીશ. સિસ્ટર નિવેદા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ સ્કોલરશિપ વિતરણ સમારોહમાં અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રો, આચાર્ય, શિક્ષકો અને અહીં જાની સાહેબ અને અધ્યક્ષ શ્રી ખુશ્બુબહેન દોશી અને અતિથિ વિશેષ એવા
ઉત્સવભાઈ દોશીને મારા નમસ્તે. મારું નામ કાતે રણદીપ પનુભાઈ છે. હું ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં અભ્યાસ કરું છું. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા જે સ્કોલરશીપ મળે એનાથી આર્થિક રીતે સહાય થાય પણ એક માનસિક રીતે પણ સહાય થાય છે, જેના કારણે આ સમયમાં એક પણ સહાય મળવાથી વિદ્યાર્થી પોતાના ભણતરમાં જે જગ્યા અટકતો હોય એનાથી ઉત્સાહ મળે. જ્યારે કોઈ આપને આ રીતની સહાય કરતા હોય ત્યારે આપણામાં એક મનોબળ જાગે કે નહીં, આપણી કોઈ આપણને સહાય કરી રહ્યું છે, જેનાથી આપણું મનોબળ વધે. એટલે હું સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનનો આભારી છું. થેન્ક યુ. આભાર. આભાર આપનો રણદીપભાઈ. હવે આજના સમારંભના અતિથિ વિશેષ તરીકે પધારેલા માનનીય શ્રી ઉત્સવભાઈ દોશીને પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કરવા નમ્ર નિવેદન કરું છું. માનનીય શ્રી ઉત્સવભાઈ દોશી. ગુડ ઇવનિંગ મારી વાલી બહેનો. મારી ખુદની મોટી બહેન મારી હારે જ છે, અને આ જે એક બહુ નોબલ અને નેક કાર્ય જે જાની સાહેબ અને ઉષાબેને ચાલુ કરેલું છે અને એનો ભાગ બની અને અમને અહીંયા આવવાનો એક તક મળી, એ માટે જાની સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. જાજુ નહીં કહું, બહુ બધી યાદો છે આ સ્કૂલ હારે મારી. અને મારી બેન એ અમારા ઘરમાં ખુદ એક નારી સશક્તિકરણનું એક્ઝામ્પલ છે. જેવી રીતના ઘરે એક માં આખા પરિવારને સાચવીને રાખે, એવી જ રીતના મારી મોટી બહેન, અમારી ઘણી બીજી કંપની હોય છે, એ બધાને સાચવીને રાખવાનું કામ છે ને એ મારી મોટી બહેન કરે છે. તો આટલું કહી અને તમને બધાને ઓલ ધ વેરી બેસ્ટ. ખરેખર જે સ્કોલરશિપ મળી રહી છે તેનો યોગ્ય અને સારો ઉપયોગ કરજો. થેન્ક યુ. આભાર આપનો ઉત્સવભાઈ. હવે જેમનું વક્તવ્ય સાંભળવા માટે આપણે સૌ ઉત્સુક છીએ તેવા આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય શ્રી ખુશ્બુબહેન દોશીને તેમનું પ્રેરક ઉદ્બોધન રજૂ કરવા નમ્ર વિનંતી કરું છું. આદરણીય શ્રી ખુશ્બુબહેન. સરસ હતું. આદરણીય શ્રી જાની સર અને મહેશભાઈ જાની અને તમામ અતિથિગણ, ઉત્સવભાઈ દોશી અને તમામ આચાર્ય અને ઉત્સવની લેંગ્વેજમાં મારી વાલી બહેનો, આઈ લાઈક દેટ. સો જેમ મારા ભાઈએ કીધું, અમે બેઉ આ જ સ્કૂલમાંથી ભણેલા છીએ, આ જ ટીચર્સ પાસેથી ભણેલા છીએ, અને હવે એક એવી જગ્યાએ સાથે જ કામ કરીએ છીએ કે જ્યાં સફળતા નિષ્ફળતા બેઉ જ્યારથી લગભગ જન્મ્યા ત્યારથી સાથે જ જોઈએ છીએ. બહુ બધી વાતો જ્યારે આ બધું સ્પીચ ચાલતી હતી ત્યારે મને થોડી સમજાઈ કે કેવી રીતે આ આખી પ્રવૃત્તિ ચાલે છે, કે લોન કેવી રીતે અપાય છે, ઇન્ટરેસ્ટ ના હોવો. અને એક વિદ્યાર્થીએ બહુ સરસ વાત કરી કે ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ તો ખરું, પણ મનોબળ વધારે છે. હવે મનોબળ વધારવાની શું કિંમત હોય અને કેવી રીતે આંકી શકીએ? સો બહુ સારું કામ સ્કૂલ કરે છે. અને અમે આમ બહુ બધી વાર સ્કૂલમાં મળવા આવતા હોઈએ, પણ આટલી ડિટેલમાં અમને ખબર ના હોય કે કેવી પ્રકારનું. અમે ભણતા ત્યારે જ સ્કૂલ ઓન વ્હીલ્સ તો હતી, પણ ત્યારે અમારું રમતમાં ધ્યાન હોય કે થઈ રહ્યું છે બધું. પણ હવે સમજાય છે બહુ નજદીકથી કે ભાઈ કેટલું સારું થઈ રહ્યું છે અને કેટલી બધી વિદ્યાર્થીનીઓને સારી એક તક મળે છે. તો આઈ વોઝ ટેલિંગ એમ કે આ 12 પછી ભણી લે તો પછી બધાને મોકલી દો મારે ત્યાં. તો અમારે ત્યાં એક કંપની છે, એમાં 65% ફિમેલ કામ કરે છે.
અને ત્યાં તમામ પ્રકારનું કામ થઈ શકે. સર મને પૂછતા હતા કેવું કેવું કામ હોય તો એ લોકો આવે, એટલે મેં એને કીધું મશીન ચલાવવાથી માંડીને માણસને ચલાવવા સુધીના તમામ કામ કરતા આવડે એટલે આ ચાલે. સો જે અગર આ પ્રોગ્રામ બહુ લાંબા ટાઈમથી ચાલે છે તો તમારો જૂનો ડેટાબેઝ પણ તમે જુઓ અને ત્યાં લોકોને તમે સજેસ્ટ કરો, બધી દીકરીઓને, કે કોઈ પણને કામ કરવું હોય તો અમારી બસ, કેન્ટીન, મેરિડ વુમન હોય તો ફિમેલ માટે ક્રેશ છે, મતલબ ઘોડિયાઘર છે, તમામ સુવિધાઓ છે. નાઇટ શિફ્ટમાં ફિમેલ હોય તો ફિમેલ સુપરવાઇઝર હોય, ફિમેલ બસ ડ્રાઈવર હોય, સિક્યોરિટીમાં ફિમેલ હોય. સો બહુ બધી સુવિધાઓ સાથે અને એક મહત્ત્વની વાત કે સેફટી વિચ વી પ્રોવાઈડ. અને મને એટલું બધું સારું લાગે કે આજે હું જે જગ્યાએ છું તો એ મારા ભાઈઓ, મારા પપ્પા, મારા કાકા એના લીધે છું. તો આજે પણ અમારી સંસ્થાના જેટલા કર્મચારીઓ છે એ બધા ભાઈઓ જેવા છે, બાપ જેવા છે, કે એ જેટલી પણ કર્મચારીઓ મહિલા કામ કરે છે એનું અમારે એક્સ્ટ્રા સેફટી કે સિક્યોરિટી રાખવાની જરૂર નથી, પણ કલ્ચર જ એ રીતે છે કે જ્યાં મહિલાઓ સેફ ફીલ કરે અને આગળ વધવા માટેના પ્રયત્નો કરે અને એ વસ્તુઓ ઉપર ફોકસ કરે કે ના કે પોતાની જાળવણી કેમ કરવી એના ઉપર ફોકસ કરે. સો બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. તમે ભણી લો બધા અને પછી જલ્દી જલ્દી મોટા થઈ અને પાછા આવો. અને આજના આ દિવસે આજે મારા ફાધરની 13th ડેથ એનિવર્સરી છે, પુણ્યતિથિ છે. તો અમે નિવેદિતામાં તો ઘણું બધું કામ કરતા હોઈએ, પણ સર આજે કહેતા હતા કે કેમ ચાલે જ ખબર નથી, અટકે નહીં એવું થઈ જાય છે. તો હવે આગળ ચલાવવા માટે અને ક્યારેય અટકે નહીં એવું કરવા માટે અમે બેઉ હંમેશા પાછળ ઊભા છીએ. તમારે ખાલી એક જ ફોન કરવાનો છે, તમારી પાસે બેના નંબર છે અને અમને એ ખાતરી છે કે અટકતું હશે ત્યાં અમે ઊભા હશું અને અમે ઊભા હશું એમ અમને સપોર્ટ કરવા માટે છે બાકીની બધી વ્યવસ્થાઓ. તો હવે ક્યારેય એ મૂંઝાવાનું ના રહે અને જે કોર્પસ બનાવીને આ કામને સસ્ટેનેબિલિટી આપવી છે એમાં ઉત્સવ અને હું બેઉ જેટલું પણ યોગદાન બની શકશે, બી ઇટ ઇન સમયનું કે પછી આ લોકોના કામ શોધવાની વાત હોય કે કોઈ ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર હોય, વી આર જસ્ટ વન ફોન કોલ અવે. સો મારી રિક્વેસ્ટ છે બધાને કે આ એક સરસ ઓપોર્ચ્યુનિટી સ્કૂલ તરફથી બધાને મળે છે, એનો ખૂબ સારો સદુપયોગ કરીએ અને જે નથી એના માટે ના રડીએ અને જે છે એને ખૂબ સારી રીતે આનંદથી લઈએ તો એનું આપણને વિચારેલું છે એના કરતાં ક્યાંય વધારે પરિણામ મળશે. થેન્ક યુ. આભાર આપનો ખુશ્બુ બહેન. હવે શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશિપના ચેક વિતરણ તેમજ ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે વ્યાજ મુક્ત લોન સ્કોલરશિપ ચેક વિતરણના કાર્યક્રમનો દોર સંભાળવા માટે હું આચાર્ય શ્રી મહેશભાઈ જાનીને નમ્ર વિનંતી કરું છું. શ્રી મહેશભાઈ. સ્કોલરશિપ વિતરણની આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય ખુશ્બુબેન દોશીને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે શાળાઓના પ્રતિનિધિઓને ચેક અર્પણ કરે. સૌપ્રથમ આવી રહ્યા છે HD ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાંગદરા, તાલુકો વિછિયા. લાભાર્થીની બહેનો છે 91 અને ચેકની રકમ છે 6,97,000 રૂપિયા. પ્રતિનિધિ આવી રહ્યા છે, આદરણીય ખુશ્બુબેનના હસ્તે ચેક સ્વીકારી રહ્યા છે 6,97,000 રૂપિયા. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ.
બુનિયાદી વિદ્યાલય ચોરાવીરા. ત્યારબાદ NS મકવાણા માધ્યમિક શાળા વાંગધ્રા, તાલુકો વિછિયા. લાભાર્થી બહેનોની સંખ્યા છે 35. આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે NS મકવાણા માધ્યમિક શાળા વાંગધ્રાના પ્રતિનિધિને ₹2,02,45,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. આદરણીય ઉત્સવભાઈ દોશી. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. RL મકવાણા ઉચ્ચતર માધ્યમિક શાળા વાંગધ્રા. લાભાર્થીની બહેનો છે 73. ચેકની રકમ છે સ્કોલરશીપની ₹5,74,000. આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું RL મકવાણા ઉચ્ચતર માધ્યમિક શાળા વાંગધ્રાના પ્રતિનિધિને ઉત્સવભાઈ ₹5,74,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. લાભાર્થીની બહેનો છે 73. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ પ્રતિનિધિને. બાદ વીરજીભાઈ ભાયાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડોળિયા, તાલુકો સાયલા. લાભાર્થીની બહેનો છે 61. ચેકની રકમ છે ₹4,72,000. આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું ડોળિયા ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પ્રતિનિધિને ₹4,72,000નો ચેક આદરણીય ખુશ્બુબેન અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ એમને. બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા, તાલુકો ચોટીલા. લાભાર્થીની બહેનો છે 65. સ્કોલરશીપની ચેકની રકમ છે ₹4,94,000. હું આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું કે ભીમોરા ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયના પ્રતિનિધિને ₹4,94,000નો ચેક અર્પણ કરે. ભીમોરાના પ્રતિનિધિને ખૂબ તાળીઓથી વધાવીએ છીએ.
4,94,000 રૂપિયાનો સ્કોલરશીપનો ચેક સ્વીકારી રહ્યા છે. આદર્શ માધ્યમિક શાળા અમરાપુર, તાલુકો વિછિયા, લાભાર્થીની બહેનો છે 55 અને સ્કોલરશીપના ચેકની રકમ છે 4,42,000 રૂપિયા. હું આદરણીય ઉત્સવભાઈ દોશીને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે આદર્શ માધ્યમિક શાળા અમરાપુરના પ્રતિનિધિને 4,42,000નો ચેક અર્પણ કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. આદર્શ હાયર સેકન્ડરી શાળા અમરાપુર, તાલુકો વિછિયા, લાભાર્થીની બહેનો છે 28. સ્કોલરશીપના ચેકની રકમ છે 2,02,000 રૂપિયા. આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે આદર્શ હાયર સેકન્ડરી શાળા અમરાપુરના પ્રતિનિધિને 2,02,000નો ચેક ઉત્સવભાઈ અર્પણ કરે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. શૈક્ષણિક સંકુલ બોગરાવદર, તાલુકો જસદણ, લાભાર્થીની બહેનો છે 26. સ્કોલરશીપના ચેકની રકમ છે 1,97,000 રૂપિયા. આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બોગરાવદરના પ્રતિનિધિને રૂપિયા 1,97,000નો ચેક પોતાના શુભ હસ્તે અર્પણ કરે. આદરણીય ખુશ્બુબેન. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. બોગરાવદરના પ્રતિનિધિને ચેક અર્પણ થઈ રહ્યો છે. ત્યારબાદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફૂલગ્રામ, તાલુકો વઢવાણ, લાભાર્થીની બહેનો છે 16 બહેનો છે લાભાર્થી. સ્કોલરશીપના ચેકની રકમ છે 1,30,000 રૂપિયા. આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફૂલગ્રામના પ્રતિનિધિને 1,30,000નો ચેક અર્પણ કરે. આદરણીય ખુશ્બુબેન. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ત્યારબાદ સર્વોદય માધ્યમિક શાળા દેવગઢ, તાલુકો વઢવાણ, લાભાર્થીની બહેનો છે 53. 53 બહેનોને લાભ મળી રહ્યો છે. ચેકની રકમ છે 1,59,000 રૂપિયા. આદરણીય
ઉત્સવભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે સર્વોદય માધ્યમિક શાળા દેવગઢ તાલુકો વઢવાણના પ્રતિનિધિને 1,59,000નો ચેક અર્પણ કરે. આદરણીય ઉત્સવભાઈ દોશી. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ત્યારબાદ શિવ વિદ્યા સંકુલ મોટા પાળિયાદ તાલુકો બોટાદ. લાભાર્થીની બહેનો છે 22, લાભાર્થીની બહેનો 22. સ્કોલરશિપના ચેકની રકમ છે 66,000 રૂપિયા. આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું શિવ વિદ્યા સંકુલ મોટા પાળિયાદના પ્રતિનિધિને રૂપિયા 66,000નો ચેક પોતાના શુભ હસ્તે અર્પણ કરશે. આદરણીય ઉત્સવભાઈ દોશી. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ત્યારબાદ વૃંદાવન સ્કૂલ જસદણ. લાભાર્થીની બહેનો છે 8. સ્કોલરશિપના ચેકની રકમ છે રૂપિયા 24,000 રૂપિયા. આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું કે વૃંદાવન સ્કૂલ જસદણના પ્રતિનિધિને રૂપિયા 24,000નો ચેક અર્પણ કરે. આદરણીય ઉત્સવભાઈ દોશી. E2G એજ્યુકેટ ટુ ગ્રેજ્યુએટ એટલે કે ઉચ્ચ અભ્યાસ માટે જે લોકોને આગળ અભ્યાસ કરવાનો છે એવા વિદ્યાર્થી ભાઈ બહેનોને E2G સ્કીમ હેઠળ સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ ઋત્વીબેન પટેલ BSc કરી રહ્યા છે MS યુનિવર્સિટી બરોડામાં. એમને રૂપિયા 90,000નો ચેક અર્પણ કરવા માટે આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું. ઋત્વીબેન પટેલ 90,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. આદરણીય ખુશ્બુબેન દોશી. ત્યારબાદ હિતેશભાઈ જેઠવા IT એન્જિનિયરિંગ કરી રહ્યા છે. એમને રૂપિયા 45,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. આદરણીય ખુશ્બુબેન જોશી. આદરણીય ખુશ્બુબેન રૂપિયા 45,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ કરણભાઈ રામાવત BHMSનો અભ્યાસ કરી રહ્યા છે મહેસાણા મુકામે. એમને રૂપિયા 65,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. આદરણીય ખુશ્બુબેન દોશી. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ વૈદિકભાઈ ગોંડલિયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. એમને રૂપિયા 50,000નો ચેક અર્પણ કરી રહ્યા છે. આદરણીય ખુશ્બુબેન દોશી. ત્યારબાદ અંજનીબેન કોટડિયા BHMSનો અભ્યાસ કરી રહ્યા છે.
એમને ₹50,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુબેન દોશી. આભાર ખુશ્બુબેન. હવે આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બાકીના ઉચ્ચ અભ્યાસ માટે જેઓ અત્યારે મહેનત કરી રહ્યા છે એમને પોતાના શુભ હસ્તે સ્કોલરશીપનું વિતરણ કરે. નરેન્દ્રભાઈ ગોહિલ BAMSનો અભ્યાસ કરી રહ્યા છે, એમને ₹80,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ મયુરભાઈ યાદવ BAMSનો અભ્યાસ કરી રહ્યા છે, એમને ₹1,00,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ પ્રતીકભાઈ સોલંકી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે, એમને ₹80,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. સોરી. ત્યારબાદ રણદીપભાઈ કાતરિયા MBBSનો અભ્યાસ કરી રહ્યા છે, એમને ₹80,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ MBBSનો અભ્યાસ કરી રહ્યા છે પિયુષભાઈ કાતરિયા, એમને ₹80,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ અવનીબેન ખેતાણી MBA કરી રહ્યા છે, એમને ₹50,000નો ચેક અર્પણ કરે છે આદરણીય ઉત્સવભાઈ દોશી. આભાર ઉત્સવભાઈ. હું ફરી ખુશ્બુબેનને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બાકીના આ તેજસ્વી વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે એમને સ્કોલરશીપના ચેક પોતાના શુભ હસ્તે વિતરણ કરશે. હેમાદ્રી સાકરિયા BAMSનો અભ્યાસ કરી રહ્યા છે, એમને ₹80,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુબેન દોશી. ત્યારબાદ નેહાબેન વાઘેલા MSc કરી રહ્યા છે, એમને ₹70,000નો ચેક અર્પણ કરવા માટે આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું છું. જોરદાર તાળીઓથી વધાવીએ. કૃશલભાઈ ડોડિયા MBBS કરી રહ્યા છે, એમને ₹1,00,000નો ચેક અર્પણ કરવા માટે આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું છું. ત્યારબાદ MBBSનો અભ્યાસ કરી રહ્યા છે હિમાબેન સોલંકી, એમને ₹1,00,000નો ચેક અર્પણ કરવા માટે આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું છું. ત્યારબાદ MBBSનો અભ્યાસ કરી રહ્યા છે આશીષભાઈ વાઢેર, એમને ₹1,00,000નો ચેક અર્પણ કરવા માટે આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું છું. ત્યારબાદ જયેશભાઈ ભક્ત્યાપુરી MBBSનો અભ્યાસ કરી રહ્યા છે, એમને ₹1,00,000નો ચેક અર્પણ કરવા માટે આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું છું. આભાર ખુશ્બુબેન.
આદરણીય ઉત્સવભાઈને વિનંતી કરું કે બાકીના તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના શુભ હસ્તે સ્કોલરશીપનું વિતરણ કરે. ધનવીબેન પરમાર MBBS કરી રહ્યા છે, એમને રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુભાઈ, આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યા છે સમય બજાજ, એમને રૂપિયા 40,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે રુદ્ર લખતરિયા, એમને રૂપિયા 40,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ BSc નો અભ્યાસ કરી રહ્યા છે ઋષિ લખતરિયા, એમને રૂપિયા 60,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. હવે જેઓ નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે એવા બહેનોને સ્કોલરશીપ અર્પણ કરવામાં આવી રહી છે. હું ફરી ઉત્સવભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે નર્સિંગનો અભ્યાસ કરતી બહેનોને ચેક વિતરણ કરશે. ધારાબેન રામાણી રૂપિયા 80,000ની સ્કોલરશીપ મેળવી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈના શુભ હસ્તે 80,000નો ચેક અર્પણ થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આરતીબેન મકવાણા રૂપિયા 80,000નો ચેક અર્પણ થઈ રહ્યો છે આદરણીય ઉત્સવભાઈના શુભ હસ્તે. ત્યારબાદ કિરણબેન સોલંકી, આ બધા નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે, એમને 80,000 રૂપિયાનો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ દોશી. ત્યારબાદ હિરલબેન ગારિયા 75,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ. ત્યારબાદ દેવાંગી રાઠોડ 40,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ. નીલમબેન કુકડિયા 80,000નો ચેક એમને અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ. ત્યારબાદ મારિયા મેર, એમને રૂપિયા 40,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ઉત્સવભાઈ. આભાર ઉત્સવભાઈ. ફરી આદરણીય ખુશ્બુબેનને વિનંતી કરું કે નર્સિંગનો અભ્યાસ કરતી બહેનોને પોતાના શુભ હસ્તે ચેકનું વિતરણ કરે. વિલાસબેન ભડાણિયા, એમને રૂપિયા 40,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુબેન દોશી. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ગૌતમભાઈ ગ્રામભડિયાને રૂપિયા 40,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુબેન. ઋત્વીબેન તલસાણિયા ને 40,000 રૂપિયાનો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુબેન.
હિતાક્ષીબેન ખાંભલિયા એમને 35,000નો ચેક અર્પણ કરી રહ્યા છે આદરણીય ખુશ્બુબેન. વિલાસભાઈ તલસાણિયા એમને 40,000નો ચેક અર્પણ થઈ રહ્યો છે આદરણીય ખુશ્બુબેનના શુભ હસ્તે. શ્રદ્ધા સરવૈયા શ્રદ્ધા સરવૈયા 35,000નો ચેક અર્પણ થઈ રહ્યો છે આદરણીય ખુશ્બુબેનના શુભ હસ્તે. જાગૃતિબેન પીઠવા રૂપિયા 1 લાખનો ચેક એમને અર્પણ થઈ રહ્યો છે. ત્યારબાદ ભારતીબેન સરવૈયા રૂપિયા 35,000નો ચેક આદરણીય ખુશ્બુબેનના શુભ હસ્તે અર્પણ થઈ રહ્યો છે. અને રવિનાબેન બાવળિયા રૂપિયા 60,000નો ચેક અર્પણ થઈ રહ્યો છે આદરણીય ખુશ્બુબેનના શુભ હસ્તે. આભાર ખુશ્બુબેન. આભાર આપનો મહેશભાઈ. હવે ગ્રામીણ શાળાના આચાર્ય વતી પોતાનો પ્રતિભાવ આપવા આવી રહ્યા છે વીરજીભાઈ ભાયાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના નિયામક શ્રી વાલજીભાઈ સરવૈયા. શ્રી વાલજીભાઈ. ઉષાબેન જાની અમૃત મહોત્સવ સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમમાં પધારેલા આજના અધ્યક્ષ શ્રી ખુશ્બુબેન, ઉત્સવભાઈ, આ સંસ્થાના આદ્ય સ્થાપક સ્વ ઉષાબેન જાની, ગુલાબભાઈ જાની, દીપકભાઈ, રશ્મિભાઈ અને મહેશભાઈ, આ વિદ્યાર્થીઓને તૈયાર કરીને એના ફોર્મ વ્યવસ્થિત ભરીને અહીં સુધી જે પહોંચાડ્યા છે એ દરેક કર્મચારી ભાઈઓ બહેનો જેમને સ્કોલરશિપનો લાભ મળ્યો છે એવા ભાઈઓ બહેનો સર્વને મારા નમસ્કાર. હું ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડોળિયા શાળાની અંદર 25 વર્ષ સુધી આચાર્ય તરીકે મેં ફરજ બજાવી છે અને અત્યારે એક નિયામક તરીકે માનદ સેવા આપી રહ્યો છું. અમારી શાળા 1991થી એ શરૂ થયેલી. જ્યારે શરૂ થઈ ત્યારે એક ગ્રામ્ય કક્ષાએ એવો એક મનોવલણ એવું કે દીકરીઓને ભણાવાય નહીં, દીકરીઓ બહુ ભણે તો કે ઘણું બધું બોલે, એટલે 7 સુધી ભણાવીને દીકરીઓને છે એ શાળાએ ન મોકલે, એટલે ડ્રોપ આઉટ રેશિયો છે વધતો જાય. મારે પોતાને એવી ઈચ્છા કે દીકરીઓ આવે, ગામની અંદર જઈએ અને દીકરીઓ છે ભણે એના માટેના પ્રયત્નો કરીએ. મારે પોતાની એક દીકરી એ વખતે 8મું ધોરણ પાસ 7મું ધોરણ પાસ થઈને 8મામાં આવી, એટલે કે મારે સુરેન્દ્રનગર જવું છે અને ડૉક્ટર બનવું છે, સાયન્સ લેવું છે. એટલે મેં કીધું એક 10 ધોરણ સુધી અહીંયા ભણ, 11 12માં જજે. તો આ રીતે છોકરીઓનું છાત્રાલય એક શરૂ કર્યું. શરૂઆતમાં છે 10-15 છોકરીઓ હતી, પછી 15-20 થઈ. એટલામાં સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તરફથી ઉષાબેન જાની વિદ્યોતેજક શિષ્યવૃત્તિનો ફાયદો
અને અમને મળવા લાગ્યો. પરિણામે આ જે દીકરીઓ એ 10માંથી 110 સુધી પહોંચાડી શક્યા છીએ. આ દીકરીઓ છે અત્યંત પછાત વિસ્તારમાંથી, ખાણિયા એના માલિક ખાણમાં ખોદતા હોય, પથ્થર કાઢતા હોય, સીમાંત હોય, ગરીબ હોય અને ખેત મજૂર હોય, એવી દીકરીઓ છે એ અમારા છાત્રાલયમાં આવે. પણ હવે સરકાર શ્રી તરફથી કોઈ એવું છાત્રાલય ન હોય કે જેમાં સરકારી ગ્રાન્ટ મળે. એટલે દીકરીઓને છે એવું કહીએ કે ભાઈ 15,000 ધીમે ધીમે ભરજો, એના 4-5 હપ્તા થાય. એટલામાં આ શિષ્યવૃત્તિનો લાભ મળવાથી આ દીકરીઓ છે એ 110 સુધી પહોંચી. એટલું જ નહીં, ભણીને પછી એ છોકરીઓ છે જે હમણાં વાત કરી હતી કે 12થી 15 વિદ્યાર્થીઓ છે એ અત્યારે પોલીસની અંદર સર્વિસ કરે છે, નર્સિંગની અંદર છે. આ ઉપરાંત તલાટીકમ મંત્રીમાં છે. હમણાં તાજું ઉદાહરણ આપું તો એક છોકરી છે એ વનરક્ષક તરીકે આવી. મારે કે સિંહ દર્શન કરવા જવાનું અને બતાવવું છે મારે, અને હું એનું રક્ષણ કરીશ. બહુ સરસ. તો આ રીતે દીકરીઓને એના વાલી થોડીક ખચકાટ અનુભવે અથવા ઓછા નાણાંથી ભણાવી ન શકે, ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સ્કોલરશીપ મળવાથી અમારી છોકરીઓ છે દિન પ્રતિદિન ઉત્તરોત્તર છે એ વધવા માંડી છે અને શિક્ષણ મેળવે છે. 2-3 ઉદાહરણ આપું છું. આ ભણતર એ શું છે? ઉષાબેન જાનીએ તો એવું માની લીધું હશે અથવા તો ગાંઠ વાળી દીધી કે સ્ત્રી સશક્તિકરણ માટે એક શિક્ષણ એક એવો પારસમણી છે કે જેને અડવાથી, જેને લેવાથી આ એ સોનું બની જાય છે. અને સ્ત્રી સશક્તિકરણની અંદર તો કેટલી બધી બાબતો આવે. એમાં એક બાબત તમને કહું કે અમારે ત્યાં ક્યારેક ક્યારેક સાપોલિયા, સાપ એવું બધું નીકળે. એટલે એકાદ છોકરી એમ કે સાહેબ ઢીબી નાખું. ભાઈ ઢીબી નથી નાખવું, એ આપણો મિત્ર છે, એને છોડીને આ પકડીને છોડીને આપણે વગડામાં મૂકી આવે. એટલા માટે પછી સ્નેક સ્ટીક લીધી અને છોકરીઓ છે એ સાપ પકડતી થઈ ગઈ. જાતે હું હોવ કે ન હોય સાપ પકડી લે અને પછી દૂર દૂર જઈને રોડની પહેલી બાજુ મૂકી આવે એટલે પછી ન આવે. મેં કીધું આને ઢીબી ન નખાય. ઢીબો હોય તો સમાજની અંદર એવા કેટલાય કાળોતરા ઝેરી સાપો છે, એને ઓળખી લેજે, ત્યાં ઢીબી નાખજે. અને આ રીતે છોકરીઓ છે એ થોડીક નીડર બનવા માંડી. અમારે ત્યાં એનસીસીની યુનિટ ચાલે છે, બહેનો એની અંદર બહુ સરસ ભાગ લે છે. પરેડ આપ સૌ જોઈ છે, આપ મહેમાન થયા તો પરેડ સરસ મજાની કરે છે. અને સાથે સાથે એનસીસીના કેડર આવે છે અને એક ખાસ જવાન હોય છે અને સરસ ટ્રેનિંગ આપે છે. આ રીતે છે બહેનો છે એક નીડર બને, શિક્ષિત બને. બહેનો છે એ આપણે જાણીએ છીએ કે એક બેન છે એક સાથે એક નહીં પણ 2 કુળ તે તારતી હોય છે. જ્યારે એની અંદર સમાજની અંદર રહેલી કેટલીક કુરૂઢીઓ છે એ માત્ર બહેનો જ એને દૂર કરી શકે. જો એ ભણશે તો આ બધી કુરૂઢીઓ છે એ દૂર કરી શકશે. એક નાનો એવો પ્રસંગ કહું. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ બગડે છે, બગડેલું છે, એને સુધારવું જોઈએ, એની ગુણવત્તા લાવવી જોઈએ, સ્ત્રી સશક્તિકરણ કરવું જોઈએ, બહેનોને ભણાવવી જોઈએ. એના માટે એક મોટો સેમિનાર કર્યો. એમાંથી કેટલાક શિક્ષકોને પસંદ કર્યા, આચાર્યોને પસંદ કર્યા, વ્યવસ્થા મંડળને પસંદ કર્યા અને કેટલાક શિક્ષણ જાણકારોને એકઠા કર્યા. પછી બધાએ 1-2 કલાક સુધી ચર્ચા વિચારણાઓ કરી કે શિક્ષણ કેમ સુધરે. પછી તો આક્ષેપો પ્રત્યાક્ષેપો ચાલુ થઈ ગયા. માધ્યમિકના શિક્ષકો એમ કે પ્રાથમિક શાળાના શિક્ષકો છે એ નબળા વિદ્યાર્થી મોકલે છે, પરિણામે અમારે પરિણામ આવતું નથી. માધ્યમિકના એમ કે પ્રાથમિક શાળાને એમ કે વાલીઓ જ ધ્યાન દેતા નથી. આવી રીતે છેક સુધી ચાલ્યું. પછી કોઈએ કીધું કોઈ છાપ કાંટો કરો, કે કાંટો આવે એ દોષી અને છાપ આવે એ નિર્દોષ. એટલે ભાઈ કે છાપ કાંટામાં 2 જ પક્ષો હોય,
તો એક કામ કરો કે ધાબા ઉપર જાઓ, ત્યાંથી એક પક્ષીનું પીછું લઈ આવો, એને છૂટું મૂકો તરતું તરતું, અને નીચે બધા જ ભેગા ઊભા રહ્યો, જેની પર એ પીછું પડે એ દોષી. શું થયું ખબર છે? જેવું પીછું નજીક આવે ફૂંક મારી દે. મેનેજમેન્ટ વાળું ઉપર આવે ફૂંક મારે, જતું રહે. વાલી ઉપર આવે એ ફૂંક મારે, પીછું લટકતું જઈ જાય, એનો ફરિયાદ કરે બધે. મને એવું લાગે છે કે એ વખતે ગુલાબભાઈ અને ઉષાબેન જાની હશે, એમણે પીછાણ પકડી લીધું. લાવો આ શિક્ષણને અમે સુધારીશું, એની ગુણવત્તા સુધારશો, દીકરીઓને ભણાવશો, એના માટે જે કંઈ કરવું પડે એના માટે આખે આખો એમને યજ્ઞ શરૂ કર્યો. અને આ યજ્ઞની અંદર કોણ આહુતિ આપે? તો એમના વિદ્યાર્થીઓ કેવા જોવો તમે, ફટાફટ આવી ગયા. અને સરસ મજાની એમના કાર્યને છે ખૂબ આગળ લઈ જવા માટે એમણે પ્રોત્સાહન આપ્યું. આજે હું સાંભળતો હતો, બહુ સરસ કહેવાય કે આવા વિદ્યાર્થીઓ હોય. હું તો એમ કહું કે ગુલાબભાઈ તમને સ્વર્ગ મળવાનું જ છે. શું કામ? કે આવા વિદ્યાર્થીઓની આંગળી પકડી લેશો ને તમે, તોય તમે સ્વર્ગે પહોંચી જશો. આજે ઉષાબેનનો પવિત્ર આત્મા જ્યાં હશે ત્યાં ખૂબ રાજી થતો હશે. મને અહીંયા બોલવાની તક આપી એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર આપનો વાલજીભાઈ. હવે આપણી સંસ્થાની પ્રણાલિકા મુજબ આજના કાર્યક્રમના અતિથિઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરીશું. સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે હું પૂજ્ય શ્રી ગુલાબભાઈ જાનીને નમ્ર નિવેદન કરું છું. સૌપ્રથમ આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ખુશ્બુબહેન દોશીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે પૂજ્ય શ્રી જાની સાહેબ. આભાર આપનો ખુશ્બુબહેન. ત્યારબાદ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી ઉત્સવભાઈ દોશીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે પૂજ્ય શ્રી જાની સાહેબ. આભાર આપનો ઉત્સવભાઈ. આભાર આપનો જાની સાહેબ. હવે કાર્યક્રમના અંતે આભાર દર્શન કરવા અમારી શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની પૂર્વાબહેન રામાણીને નમ્ર નિવેદન કરું છું. શ્રી પૂર્વાબહેન. નમસ્કાર. સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શ્રી જાની સાહેબ, આજના આ જ્ઞાનોદય કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય શ્રી ખુશ્બુબહેન દોશી, આજના આ કાર્યક્રમના અતિથિ વિશેષ માનનીય શ્રી ઉત્સવભાઈ દોશી, નિમંત્રિત મહેમાનો, મંચસ્થ મહાનુભાવો, અહીં પધારેલ સમસ્ત શિક્ષકગણ તથા વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ, આજના આ દીવડી જેવી દીકરીને પ્રજ્વલિત કરવાના કાર્યક્રમમાં પોતાની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ આપણને પ્રોત્સાહિત કરવા માટે અધ્યક્ષ તરીકે શ્રી ખુશ્બુબહેન દોશી પધાર્યા, તેજસ્વિનીઓને સ્કોલરશીપના ચેકનું વિતરણ કર્યું, તેમજ આપણને પ્રેરક ઉદ્બોધન કર્યું. તે બદલ હું પૂર્વા રામાણી સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન વતી તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના આ જ્ઞાન સંવર્ધનના કાર્યક્રમના દિવસે પોતાની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ આપણા નિમંત્રણનો સ્વીકાર કરીને આપણને પ્રોત્સાહિત કરવા માટે અતિથિ વિશેષ તરીકે શ્રી ઉત્સવભાઈ દોશી પધાર્યા, તેજસ્વિનીઓને સ્કોલરશીપના ચેકનું વિતરણ કર્યું, તેમજ પોતાની જ્ઞાનવાણીથી આપણને લાભાન્વિત કર્યા. તે બદલ તેઓશ્રીનો પણ હું સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. હવે જેમના ઉદાર આર્થિક સહયોગને કારણે આ કાર્યક્રમ સફળ બન્યો છે એવા દેશ વિદેશના દાતાશ્રીઓ, યુવા પ્રગતિ USA, વોરા વેલફેર ફાઉન્ડેશન તથા અન્ય દાતાશ્રીઓનો કૃતજ્ઞતાપૂર્વક ઋણ સ્વીકાર કરું છું, જેમની તપ, નિષ્ઠા અને વહીવટી પારદર્શિતાના કારણે
છેલ્લા 15 વર્ષોથી આ જ્ઞાન યજ્ઞ પ્રજ્વલિત થઈ રહ્યો છે એવા આપણી સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શ્રી ગુલાબભાઈ જાનીનો અત્યંત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમના દિવસે દૂર સુદૂરના વિસ્તારોમાંથી કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ તેમજ વ્યાજમુક્ત લોન સ્કોલરશીપ મેળવવા માટે આપ સર્વે ભાઈઓ અને બહેનો પધાર્યા તે બદલ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. આજના અમારા કાર્યક્રમનો નિમંત્રણનો સ્વીકાર કરીને આપ સર્વે ગ્રામીણ વિસ્તારની સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન શાળાના શિક્ષકો તેમજ વાલીઓ પોતાની વિદ્યાર્થિનીઓને લઈને આવ્યા તે બદલ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. અમારા નિમંત્રણનો સ્વીકાર કરીને અહીં આપ સર્વે નિમંત્રિત મહેમાનો પધાર્યા તે બદલ અહીં પધારેલ સર્વે નિમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમના બહોળી પ્રસિદ્ધિ માટે ધ્વનિ પ્રસારણ તથા પ્રસાર માધ્યમોએ આપેલા યોગદાન બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેને પણ સેવા આપી તે સૌ નિષ્ઠાવાન કર્મચારીનો અત્યંત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પુનઃ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. આભાર આપનો પૂર્વા બહેન. હવે આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થયેલ જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.